નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નવસારી શહેરમાં ગૌરક્ષકો દ્વારા ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે વિશાળ રેલી યોજવામાં આવી। શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં ગૌભક્તો, સાધુ સંતો અને હિન્દુ સંગઠનોના આગેવાનો જોડાયા હતા। રેલી દરમિયાન ગૌરક્ષા અને ગૌહત્યા બંધ કરવા સંબંધિત સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। રેલી પૂર્ણ થયા બાદ ગુજરાતના રાજ્યપાલને ઉદ્દેશીને એક આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું। કાર્યક્રમ દરમિયાન આગેવાનોએ જણાવ્યું હતું કે દેશ આઝાદ થયા બાદ પણ ગૌ હત્યા સંપૂર્ણપણે બંધ કરવામાં આવી નથી, જે દુઃખદ બાબત છે। તેઓએ જણાવ્યું હતું કે વર્ષો સુધી વિવિધ સરકારોએ ગાયના સંરક્ષણ માટે પૂરતા પ્રયાસો કર્યા નથી। વક્તાઓએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરાયેલા વિવિધ નિર્ણયોનો ઉલ્લેખ કરતા આશા વ્યક્ત કરી હતી કે કેન્દ્ર સરકાર ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરે દિશામાં નિર્ણય લે। સાથે જ તેઓએ ચેતવણી સ્વરૂપે જણાવ્યું હતું કે જો ગાય અંગે યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો સનાતન સમાજને પણ આગામી સમયમાં વિચારવું પડશે। આગેવાનોએ વધુમાં જણાવ્યું હતું કે દેશભરમાં સાધુ સંતો, મઠાધીશો અને શંકરાચાર્યો એક મંચ પર આવી ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ ઉઠાવી રહ્યા છે અને માંગ હવે જન આંદોલન સ્વરૂપ લઈ રહી છે। દેશના પીએમ અને કેન્દ્ર સરકારને નમ્ર વિનંતી છે, બે હાથ જોડીને વિનંતી છે, મારું શીશ ઝુકાવીને વિનંતી છે કે ગાય માતાને તમે રાષ્ટ્રીય માતા જાહેર કરો। આ અમારી જે માંગ છે તે 1960થી પેન્ડિંગ છે। કોંગ્રેસ નહોતી માનતી, એટલે ગાયના શ્રાપથી આજે સત્તામાં છે નહીં, નેસ્તાબૂદ છે। એટલે સાહેબને વિનંતી છે કે અમારી જે આ માંગ છે એ સંજ્ઞાનમાં લો અને જલ્દીમાં જલ્દી ગાય માતાને રાષ્ટ્રીય માતા જાહેર કરો। સાથે સાથે મારા જે સાંસદ છે પટેલ સાહેબ, એમને પણ વિનંતી કે જો તમને ટાઈમ મળે તો સંસદની અંદર ગાયના સારું બે શબ્દ પણ તમે બોલો। ગાય અગર બચશે તો જ આપણો ધર્મ બચશે અને ધર્મ બચશે તો જ આપણો દેશ બચશે અને અગર જો દેશ બચશે તો જ બધા આપણે બચીશું। જય શ્રી રામ, જય ગૌ માતા। આજે જે આવેદનપત્ર આપ્યું છે દેશના પીએમ સાહેબને, રાષ્ટ્રપતિને, ગવર્નર સાહેબને અને આપણા સ્ટેટના સીએમને આપ્યું છે। તો અમારી માંગ છે કે ગાય માતાને તમે રાષ્ટ્રીય માતા જાહેર કરો। આ માંગ તમે સ્વીકારશો તો આપને ખૂબ ખૂબ ધન્યવાદ છે। અગર આ માંગ નહીં સ્વીકારશો તો પાછા અમે 27 જુલાઈના રોજ સેમ આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપીશું। છતાં પણ જો તમે માંગ નહીં સ્વીકારશો તો આવતો સાલ 15મી ઓગસ્ટના પછી 16મી ઓગસ્ટ 2027ના રોજ દેશના દરેક સાધુ સંતો ભૂખ હડતાલ પર બેસશે અને આના માટે જલદ આંદોલન કરશે। આજે ભારત દેશ આઝાદ થયો અને કેટલાય વર્ષો વીતી ગયા છતાં ગૌ હત્યા બંધ થાય અને ગાયને રાજ્ય માતા, રાષ્ટ્રમાતા ઘોષિત કરવા માટે જે આવેદનો અને રેલીઓ કાઢવી પડે એ શરમજનક ઘટના છે। કોંગ્રેસે 75 વર્ષ સુધી શાસન કર્યું છતાં એમણે ગાય માટે કંઈ પણ વિચાર્યું નહીં, એટલે અત્યારે કોંગ્રેસ વિતર થઈ ગઈ છે આખા દેશમાં। જો ભારતીય જનતા પાર્ટી પણ ગાય માટે કાંઈ નહીં વિચારે તો ભારતીય જનતા પાર્ટી પણ ખોવાઈ જશે। અમને આશા હતી નરેન્દ્રભાઈ મોદી ઉપર કે એને ભવ્યથી ભવ્ય રામ મંદિર બનાવ્યું, 370 હટાવી અને સનાતનના એવા કાર્યો કર્યા છે કે ન પૂછો વાત। જો નરેન્દ્રભાઈ મોદી ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત ના કરે અને ગાય માટે કંઈ પણ ના વિચારે તો જેવી હાલત કોંગ્રેસની થઈ છે એવી હાલત ભારતીય જનતા પાર્ટીની પણ થશે। આજે સમગ્ર ભારતના એક સાધુ સંતો, એક મઠાધીશોરો, નાનો સાધુ થી મોટા શંકરાચાર્ય, જગતગુરુ શંકરાચાર્યોએ આજે એક મંચ ઉપર આવી અને ગાયને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાનું એક જન આંદોલન જે પેદા કર્યું છે। આગળના સમયમાં સરકારે ગાયને જખ મારીને રાષ્ટ્રમાતા ઘોષિત કરવી જ પડશે। અમને આશા હતી કે ભારતીય જનતા પાર્ટી સનાતની પાર્ટી છે, ભારતીય જનતા પાર્ટીના આવવાથી ગાયનું કઈ વિચાર છે, પણ 12 વર્ષ વીતી ગયા છતાં ભારતીય જનતા પાર્ટીએ ગાય માટે પણ કાંઈ ન વિચાર્યું। જો ગાયને રાષ્ટ્રમાતા વહેલી તકે જાહેર ના કરે તો સનાતનીઓ પણ વિચારવું પડશે।